ઉતાવળમાં જો તમારે ભરેલ ભીંડાનું શાક બનાવવું હોય ને તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. સાથે આપણે પપૈયાનો સંભારો પણ બનાવીશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ભીંડો લઈ લેશું, સાથે પપૈયું, કોથમરી એ બધું લીધેલું છે. ભીંડાને મેં પહેલેથી જ ધોઈને લૂછીને કરેલો છે. ભીંડાની પસંદગી એવી કરવી કે તે સરસ એવો કૂણો હોય. તમે નીચેની જે દાંડલી છે તેને એક વખત આમ હાથની મદદથી ભાંગશો ને તો તરત જ ભાંગી જાય. મતલબ આ ભીંડો જે છે તે એકદમ સરસ એવો કૂણો છે. અને આ રીતે પ્રેસ કરો ને તો તમને જે નસો હોય ને કડક હોય ને તો તમને ફીલ થાય, પણ આ રીતનો એકદમ સરસ એવો કૂણો ભીંડો લેવાનો છે. હવે ઉપર અને નીચેથી આપણે તેને કટ કરી લેશું અને આ રીતે વચ્ચે એક કટ લગાવતા જશું. આ રીતે બધા ભીંડાને જેટલું શાક બનાવવું હોય એટલો કરીને તૈયાર કરી લેશું. સાઈડમાં રાખી દેશું અને હવે આપણે કોથમરીને આ રીતે એકદમ બારીક એવી ચોપ કરી લેવાની છે. આ શાક બનાવવું બહુ જ સરળ છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે મસાલો કરી લઈશું સ્ટફિંગ કરવા માટે. તો તેના માટે એક બાઉલ લઈ લેશું. તેમાં મેં લસણવાળી ચટણી લીધેલી છે, ધાણા જીરું થોડું વધારે એડ કરેલું છે, લાલ મરચું પાવડર, હળદર પાવડર, હિંગ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સારા એવા પ્રમાણમાં ધાણાભાજી એડ કરવાની. અને આ જે છે તે મેં શિંગદાણા અને તલનો પાવડર કરીને રાખેલો હતો, તે આપણે આમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો મેં એડ કરેલો છે. અને આ રીતે કરીએ તો તે આપણું કામ ફટાફટ, એટલે કે જે સ્ટફિંગ છે તે ફટાફટ પણ તૈયાર થઈ જાય છે. થોડા આખા તલ એડ કરેલા છે, થોડો ગરમ મસાલા પાવડર. હવે આપણે લીંબુ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, કારણ કે ખટાશ હોય તો તે આપણે જે ભીંડો છે તેમાંથી લાળ જલ્દીથી બળી જવા કરે અને ચટપટો ટેસ્ટ પણ સારો એવો આવે. હવે સ્વાદ પ્રમાણે ગોળ, એટલે કે લીંબુને બેલેન્સ કરે એટલો ગોળ એડ કરીશું અને લાસ્ટમાં તેલ, કાચું શીંગ તેલ એડ કરી દઈશું. બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું. આમાં મેં અત્યારે ગાંઠિયાનો પાવડર એડ નથી કરેલો. તમારે જો કરવો હોય તો કરી શકો છો. એમનેમ પણ આ રીતે પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવું લાગશે. આજે ગાંઠિયાના ઉપયોગ વગર આપણે બનાવેલું છે, અથવા તો ચણાના લોટના ઉપયોગ વગરનું આપણે ભીંડાનું શાક બનાવીશું. તો હવે આપણે ભીંડોને લઈ લેશું. તો આપણે પહેલાંથી જ કટ કરીને રાખેલા છે, ઉપરથી એક વચ્ચે આ રીતે કટ કરેલો હતો. તેમાં આપણે આ જે સ્ટફિંગ બનાવેલું છે તે એડ કરી દેવાનું છે અને સરખી રીતે દબાવીને આ રીતે તમે જોઈ શકો છો પેક કરીને આપણે રાખી દઈશું. અને સ્ટફિંગ એટલું બનાવવું કે જે આપણે થોડું વધારે જ બનાવવું, જેથી કરીને ઉપરથી આપણે છાંટવા માટે કામ આવે. એ રીતે સ્ટફિંગ બનાવવું જેથી કરીને તેની ગ્રેવી પણ સરસ થશે અને સ્વાદ પણ સરસ આવે. તો આ રીતનું થોડું એવું જ બચ્યું છે, 1 થી 2 ચમચી જેટલું. તો તેને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે એક લોયું લઈ લઈશું, તેમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો આ જે શાક છે તે આપણે થોડું તેલ એમાં ચડિયાતું હોય છે, તો તેને ગરમ થવા માટે રાખી દઈશું. ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ એડ કરી દઈશું અને આ રીતે થોડું હલાવી લેશું. એક વખત થઈ જાય એટલે સરસ એવું તેલ આવી જાય એટલે આપણે તેમાં ભીંડો એડ કરી દઈશું અને તેને આ રીતે એડ કર્યા પછી ઉપર નીચે હલાવતું જવાનું છે. અત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું, તેને માત્ર તેની ઉપર થોડું એવું તેલનું કોટિંગ થઈ જાય ને ત્યાં સુધી જ કરવાનું છે. બહુ તેને હલાવવું નહીં, જેથી કરીને તે છૂટું પડવા ન કરે. આ રીતે થોડું થોડું હળવા હાથે હલાવવું, જેથી કરીને તેની ઉપર તેલનું કોટિંગ આવી જાય ને એટલે સરસ એવું તે ચડવા લાગે. હવે તેને આ રીતે થઈ જાય, 1 કે 2 વખત હલાવી દઈ પછી આપણે ઢાંકીને તેને થવા દેશું. એમનેમ તેલમાં જ ચડવા દેશું. એટલે જો કૂણો ભીંડો હોય એટલે સરસ એવો ફટાફટ તે ચડી જાય છે અને લો ફ્લેમ ઉપર જ કરવું, જેથી કરીને તે કંઈ પણ વસ્તુ બળી જવા ન કરે. હવે ભીંડો તમે જોઈ શકો છો થોડો એવો જ કચાશ જેવું મને લાગી રહ્યું છે, એટલે આપણે આ રીતે એક વખત હલાવી દેશું, નીચેથી પણ બેસી ન જાય એ રીતે, અને તેને ઢાંકીને થોડી વાર માટે થવા દેશું. ભીંડો થોડો સોફ્ટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આમાં જરા પણ તેમાં લાળ જેવું નહીં રહે, કારણ કે આપણે તેમાં સરસ એવી ખટાશ એડ કરેલી છે. એટલે લાળ જેવું પણ નહીં રહે અને સરસ એવો આ ભીંડો બનીને તૈયાર થઈ છે. તમે જે આપણે સ્ટફિંગ બનાવેલું છે તે મતલબ કે અગાઉ બનાવીને રાખી દો તો પણ ફટાફટ આ શાક બનીને તૈયાર થઈ જાય છે. હવે સ્ટફિંગ થોડુંક એ બચ્યું હતું એ એડ કરી દેશું અને હલાવી લેશું. ત્યારબાદ હવે આપણે તેમાં છાશ એડ કરવાની છે. જો તમે સરળ એવું મતલબ કે ખાટું એવું ભાવતું હોય તો ખાટી છાશ એડ કરવી, નહીંતર મતલબ મીડિયમ છાશ પણ ચાલે. તો ખાટી છાશનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, તો જો હોય તો જરૂરથી એડ કરજો. હવે આપણે છાશ એડ કરી દઈશું અને આપણે તેને સ્વાદ પ્રમાણે મીઠું લાસ્ટમાં એડ કરીને હલાવી લેશું અને તેને થોડી વાર માટે થવા દેશું. તમે જોઈ શકો છો ધીમે ધીમે તે સરસ એવી ગ્રેવી પણ ઘટ થવા લાગશે, તેલ પણ બધું ઉપર આવવા લાગશે અને બહુ મસ્ત એવું લચકાદાર એકદમ સરસ ગ્રેવીવાળું આપણું શાક બનીને તૈયાર થઈ જશે.
તમે જોઈ શકો છો ધીમે ધીમે જે છાશ એડ કરેલી છે એ હલાવ્યું એટલે તેલ બધું છૂટું પડી ગયું છે અને મસ્ત એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી લાસ્ટમાં આપણે ધાણાભાજી એડ કરી દઈશું અને શાક આપણું રેડી છે. તમે બાજરીનો રોટલો કે જાનો રોટલો કે પછી ભાખરી પરાઠા કોઈ પણ વસ્તુ રોટલી સાથે સર્વ કરો, બહુ મજા આવે તેવું આ શાક બનીને તૈયાર થાય છે. હવે આપણે શાકને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે પપૈયાના સંભારાની પ્રિપેરેશન કરી લેશું. તો જનરલી આ પપૈયાનો સંભારો જે છે તે આપણે ફાફડા ગાંઠિયા હારે તો ખાતા જ હોઈએ છીએ, પણ અમે અમારા ઘરમાં જ્યારે પણ એવું હોય કે કોબી અમુક જ સમય માટે બહુ દવાવાળા કેવા આવતા હોય છે, સારા નથી આવતા હોતા, ચડવામાં બહુ વાર લાગતી હોય છે અને સારો સંભારો નથી પણ બનતો, તો ત્યારે અમારા ઘરમાં આ પપૈયાનો સંભારો ખાસ બનતો હોય છે. બહુ જ સરસ લાગે છે. પ્લસ તે હેલ્થ માટે પણ સારો હોય છે. એમાં ફાઇબરનું પ્રમાણ પણ સારું હોય છે અને ઘણા બધા વિટામિન્સ પણ હોય છે. તો જરૂરથી તમે પણ એક વખત ટ્રાય કરજો. હવે આપણે પપૈયાને આ રીતે મેં આટલા પીસીસમાં કરવું હતું એટલે એટલું કટ કરી લીધેલું છે. તેમાંથી બીજ કાઢીને તેને છાલ કાઢી લેશું. આ રીતની મીડિયમ સાઇઝની ખમણી, બહુ નાનું પણ નહીં અને બહુ મોટું પણ નહીં, એ રીતનું ખમણ મેં તૈયાર કરી લીધેલું છે ખમણીને. ત્યારબાદ તીખું મરચું મેં લીધેલું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો મરચાંને. તો તેને કટ કરી લેશું. હવે આપણે લોયું લઈ લેશું. તેમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ એડ કરીશું. રાઈ એકદમ તતડવા માંડે એટલે તેમાં હિંગ પાવડર એડ કરીશું અને થોડી એવી હળદર પાવડર એડ કરી દઈશું. સૌથી પહેલાં આપણે મરચાંને એડ કરીશું જેથી કરીને તેની તીખાશ સરસ એવી બેસી જાય. હવે આપણે તે થઈ જાય એટલે આપણે પપૈયાને એડ કરી દઈશું અને તેને હલાવી લેશું. અને આ સંભારો બનતા બહુ વાર પણ નથી લાગતી અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. હવે થોડીવાર હલાવ્યા પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ઘણા લોકોને લીંબુવાળો પણ ભાવતો હોય છે, તો લીંબુ, અને જો તમને શુગર મતલબ કે ખાટો મીઠો ખાવો હોય તો ખાંડ પણ એડ કરી શકો છો. પણ અમે માત્ર આમાં મીઠું એડ કરીને જ બનાવીએ છીએ, તો મેં એ રીતનો બનાવ્યો છે. તો હવે આ પપૈયાનો સંભારો સરસ એવો થઈ ગયો છે. થોડી વાર માટે ચડવા દીધો એટલે સરસ એવો થઈ જાય છે. એને ચડતા બહુ વાર નથી લાગતી હોતી એટલા માટે. તો હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ભીંડાના શાકને સર્વ કરીશું. સાથે પપૈયાનો સંભારો મેં બનાવેલો છે, રોટલી અને ઘઉંનો પાપડ એડ કરેલો છે, સાથે છાશ, અથાણું, જલસા પડાવી દે ને તેવું આ ભાણું બને છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને ભીંડાનું શાક એવું હોય છે, સુકનવંતુ કહેવાય છે, કે જ્યારે કોઈ નવું એટલે મગનું શાક કરીએ કે એવું કરીએ કંઈ સારું કામ કરતા હોય ત્યારે ભરેલ ભીંડાનું શાક કરતા હોય છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને એમનેમ પણ ભીંડો બધાનો ફેવરિટ હોય છે. તો આ રીતે શાક બનાવીને મને કમેન્ટ કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.